हाँ जी भला साधु हरि की साजा देता जाए सोई साधु આપણે કોઈ તારે કે સાધુ બાધુ આવ્યા છે કે બાધુ ના આવા બાધુ છે કો લોકોને ભારે પડતા માલ મસાલા ખા ભગવાન ભૂજવા દેખો હાજી ભલા સાધુ હરી કી સાજા તને કેવું દેતા જાય માનવ માન એકતા સુખ દુઃખ માં સંભાવ માનવ માન એકતા સુખ દુઃખ માં સંભાવ અહીં કે સુખ અલ્પ હૈ નહીં સ્વર્ગ નું ચાવાય તને કેવું દેતા જાય સોય સાધુ હાજી ભલા સાધુ હરી કી સાજા તને કેવું દેતા જાય સોય સાધુ लालच लोभ हराम है गैल गांठे दाम लालच लोभ हराम है गैल गांठे दाम नारी नागणी समतजे रटे निरंतर राम तन के देता जय सोय साधु हाजी भला साधु हरि की साजा देता जय सोय साधु महाराज छत्ता की बात है મહારાજે સંતોને આજ્ઞા કરેલી પણ જે ભરવો છે ને કે તમે જ્યાં અપમાન થાય ત્યાં સત્સંગ કરાવો, જ્યાં સન્માન થાય ઉપડી નીકળો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તમારું 7 સાધુનું મંડળ છે અમદાવાદ જાઓ. તો અમદાવાદમાં જયારે ગયા તે વસ્તીમાં તો ન ઉતરાય, જ્યાં ભૂતનો વાહો હોય જ્યાં મસાણખડી હોય ત્યાં ઉતરાય. ત્યાં અમદાવાદમાં દરિયાપીરનો ઘુમટ છે, જ્યાં સાધુ બધા ઉતર્યા, ગામથી દૂર છે. ઉતર્યા એટલે એના ભૂતનો વાહો હતો, એ મરીના ઉગત્યા થયેલા એના બધા જાય ભૂત. તો જ્યાં સ્વામીનું સાધુનું મંડળ ગયું તો ભૂત બધા હામા ઉભા રહ્યા કે અમારી જગ્યા છે, અમને તમે ઓળખશો. સ્વામી અમને ઓળખશો, અમારું માંડે ને રાંડે નહીં, અમે મરવાનું જેવું એમાં તો સાધુ થયા મરી જાય ને પોપ પછી શું ધામમાં બેસ એમ કરીને સ્વામી ઉપદેશ આપ્યો કે તમે ઉગત્ય થયા છો તો લાવો પાણી છાંટી. એમ કરીને સ્વામી વર્તમાન ધરાવ્યા, તમે તમારો મોક્ષ કરીએ એમ કરીને મુક્તને પાણી છાંટ્યું. એ બધા સદગતિ થઈ અને બધા વૈકુંઠમાં જઈને તપ કરવા મંડી પડ્યા. એ જગ્યા બધી ખાલી છે. મહારાજે આજ્ઞા એવી કરેલી કે 6 કલાક ધ્યાન અને 6 કલાક જ્ઞાન વાર્તા અને જ્ઞાન ગોષ્ઠી, ભાગવત છે, ગીતા છે, વાંચવું કરવું, એ બધું મારે આજ્ઞા કરેલી. તે સવારના પુરાણ સંતો સાબરમતીમાં નાહી લઈએ, નાહી ધોઈ અને 4 પૂજાપાઠ કરી અને જે આંબલીના ત્યાં વન છે દરિયાપીનો ઘુમટી અંદર હેઠે ત્યાં સંતો બધા આસન સ્વસ્થ આસન વાળી બધા બેસી જાય. ત્યાં કોઈ એવી બીણા બનેલી છે ગામની શહેરની અંદર, એક જૈનવાણીએ દેહ મૂકી ગયેલા તે 1000 માણસ શમશાન ભૂમિ કમાય. બધા ગમત કરેલા સાધુ જોયા, બધા આમ ધ્યાન કરીને બેઠેલા. અંદરો અંદર આ તો બધા કેવળિક નથી, બધા લોકો છેતરવા અને માલ સીધા ખાવા અને આ લોકો બેઠા છે એમ અંદરો અંદર બધા ટીકા કરે. એમ કરતા કરતા કે કેવળી કેમ કહેવાય કે આપણા જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે હરપ ઉપર પડે અને કોઈને માથે ચડી જાય અડે પણ છતાં ન હલે અને ધ્યાન ધરે સાચું. ત્યાં ભગવાને રાતે હરપ ચડી ગયો વામલીના ઝાડ ઉપર પીડ્યો, હેઠો પીડ્યો, કોઈના ખભા ઉપર, કોઈના માથા ઉપર, કોઈના પગ ઉપર સોના બે મોટી થાય અને દેહને લાકડા કરી નાખ્યો. એટલે એમ ખબર ના પડી શું હરપ છે કાંઈ જાણ્યું નહીં. ઓલા બધા વાણિયા બધા સમજી ગયા આ તો ખરા કેવળ છે, આ તો કે આપણે જૂઠું કરતા હતા એની મસ્કરી કરતા હતા, આ તો કેવળિક છે. હવે ધ્યાનમાંથી ઉઠે પૈકી લાગો તો વાયરો બધો પવન વાઈ ગયો કે કેવળિક છે કેવળિક છે. બધા દર્શન આવ્યા એટલે સ્વામી તો 12 વાગે ઉઠ્યા, બધા સંતો બધા પગમાં પડી ગયા, તમે કેવળિક છો કેવળિક. સ્વામી તો કોઈ કાંઈ એવો ન માન ધરાવે, અમે કેવળિક નથી, અમે તો સ્વામિનારાયણ સાધુ છીએ, અમારા જે સહેજાનંદ ભગવાન કેવળિક છે એ તો ગઢડામાં બેઠા છે. આ બધી વાત જાહેર કરી. પછી બધાને ગુણ આવી ગયો તો જમવાનું શું કરો છો કે જમવાનું અમારે રસોઈ ન લેવાય. અમારા 2 સમય ગામડા ફરવા ગયા છે શહેરની અંદર, ટાઢા રોટલા મળે, કોઈ ખીચડી નાખે, કાંઈ મળે તો અમે પ્રસાદ લઈએ. ઓહો કે હાય સાધુ આટલું બધું નિષ્કામ ગુણ ધર્મ અને અમે કાચરી મહારાજ અમને આપેલી છે તે કાચરી કાચરી સાધુને આપી દઈએ છીએ. તે 1500 અનાજ પૂરું થાય એટલે અમે પાછા આવતા પછી વધારે ન લઈએ. તો 12 વાગે અનાજ જેવું તું નાખ્યું હોય એને સાબરમતીમાં ધોઈ, કોઈ લણ નાખ્યું હોય, ડુંગળી નાખી હોય એ સાફ કરી અને બધું જાય સાફ કરી તે પોતે જમે પાછળનું ગોળ. તો કૂતરું કડવાયું, સ્વામીને દયા આવી કે કૂતરું તું ગોળો ખા. તે કૂતરી ઊંઘી જોયું નહીં જ ખાવા ઉભું નહીં, અને એ કૂતરું ગંધાતું ખાતું હોય છે. એ સંત બધા આવું જમતા જ
આવી રીતે મહારાજની આજ્ઞા. પછી બધાને ગુણ આવ્યો. આમ બધા પ્રશ્ન એવો પૂછ્યો, મહારાજ તમે ધ્યાન આખી રાત ધરો છો, આખો દિવસ કેમ કરો છો? કે 12 વાગ્યા પછી અમને ભગવત વાર્તા કથા વાર્તા કરી મને બહુ. અમારે કે તમારી પાસે આવું સત્સંગ કરવા આવજો. પછી બધા 1000 માણસ દયાજીનો ઘુમટ બહુ મોટો જોયો હોય તો ત્યાં સંતો બેઠા હતા અને ભાગવત સ્વામી ભણેલા હતા, મુક્તાન સંત. ભાગવતની કથા ઉપાડી અને બધાની વાતો કરી ગુણ આવી ગયો. પછી એક શાસ્ત્રી બેઠા હતા, અમારે પ્રશ્ન પૂછવો, જો ક્રોધ ન કરો તો અમે પ્રશ્ન પૂછી કે અમને સાધુ ક્રોધ ન કરે, મારો થકાવો અહીંથી કાઢી તિસ્કા ગાડી આપણે મૂકો તો અમે સહન કરી, પણ અમે હામાં નથી. ઓહો આવા સાધુ એમ પછી ગુણ આવ્યા. પછી પ્રશ્ન એવો પૂછ્યો કે અમારામાં ઘણા વિદ્વાન હોય છે, ભણેલા હોય છે, પણ એને અર્થે કોઈ બીડી કોઈ છોડતો નથી, કે કોઈ બીજું વ્યસન મૂકતો નથી, અને તમને આ વાત ભણેલ નથી, તમે વિદ્વતાને આવડતી નથી, પણ તમે આવું વાતું કરો છો, સંસાર જૂઠો કરી નાખો છો અને દારૂ માણસ છોડાવી નાખો છો. એમાં તમે શું શક્તિ છે એ અમને જવાબ આપો. કે અમારા શક્તિ તો સ્વામીએ કાંઈ નથી, પણ એક જાતનો ખુલાસો કરીએ કે 2 જાતના ચણા છે, શેકેલ ચણા અને કાચા ચણા. એમાં શેકેલા ચણા હોય મીઠું નાખેલા બહુ મજા પડે જમવામાં, ફરા લાગે, પણ વાવ્યો તો ઉગે નહીં. અને કાચા ચણા છે ખાતા મીઠા ન લાગે, ઉગી જાય. અમે અમારી વિદ્વતા બહુ નથી, પણ મહારાજના અંબાને એક શબ્દ કહીએ એને જીવમાં સાર પડી જાય છે. અને બધા ભણેલા બીજી જઈને બહાર ફૂંકે, આગુ પાછું કરે, એ વાત તો કરે પણ એમનો ભાર પડતો નથી. એ સ્વામી જવાબ એવો આપ્યો, બધા ખુશ થઈ ગયા. હવે સ્વામી અમે રજા લઈશું કે કેમ મહારાજ? અહીં સન્માન થયા, હવે અહીં રહેવા નહીં, જ્યાં ઠોકા મારો રહીશું, પણ જ્યાં સન્માન ત્યાં રહેવાનું નહીં. જો માન અપમાન એકતા, જો સન્માન રહેવાનું ભાવે ત્યાં ઠોકા પર નાહી જાય. આ સ્વામી લખ્યું માન અપમાન એકતા, સુખ દુઃખમાં સંભાવ, અહીં કે સુખ અલ્પ હે તન કે ઉપાધિતા જય સોય સાધુ. એક બીજી વાત કરી લી પ્રોક્ષની કે ખાનદેશમાં અમે ગયા હતા તો તુકારામ ભગત થઈ ગયા, મહાસમર્થ કૃષ્ણ ભગવાનના ઉપાસક. પછી હોતાસિંહ તાણું આવ્યું તે બધા લોકો શું કે હવે આપણે તે વખતે એવું બોલાતું કે એક ભગત ગોતી લાવો ને હવે ગધેડે બેસાડો, હવે બેસાડીને આપણે ઢોલા વગાડો અને જેમ તેમ બોલો. તે તુકારામ ભગત બધા ભગવતી હતા, એને તેડી લાવ્યા. તે કોઈ આનો મળતો નતો, પછી એને મૂડી દીધું એટલે ગામના લોકોએ, અને 5 ગાજ અને 5 એટલે રીંગણાની હાથ પહેરાયો અને માથું મૂડી દીધું. મારી મૂડી દઈ અને હવે ગધેડે બેહાડ્યા. આખું ગામ ફૂલે કે ફેરવા આખા ગામમાં ચગડે ચડાયા. ત્યારે તુકારામ ભગત મન પણ હશે આ બહુ સારું થયું. તેના બૈરા રોવા મંડી પડ્યા કે આવા મારા ધણીને આવું દુઃખ દીધું. ત્યારે આને શું જવાબ દીધો કે હું તને જયારે પણ એટલે ફૂલે કે નતો ફૂલ્યું, આખા ગામે મને ઓછ. તુકારામ ભગત થઈ ગયા, તુકારામ ભગત થઈ ગયા. બીજો ફાયદો શું પડ્યો? આ ઘાય જો મફત નતો મૂંડો, આને મફત મૂંડી ગયો કો, એ પણ ફાયદો પડ્યો. ત્રીજો ફાયદો શું? શાક નહોતું મળતું, આ દરથી શાક હતી, ગાજર રીંગણ થયો, કેટલો ફાયદો પડ્યો. હવે અમે એક શહેરમાં ગયા, તુકારામ જાનભાઈ તુકારામ ભજન કર્યું હતા. ત્યારે કોઈ ઓળખ્યા નહોતા, એટલે અત્યારે આખું ઉદ્દેશ એનું ભજન કરે. શું અપમાન વેઠ્યું? તેમ જો આપણે અપમાન વેઠી ને ધોકા ખમી જાય તો આગળ બહુ સન્માન થાય અને અક્ષરધામની પ્રાપ્તિ થાય. તાર સ્વામી લખી માન અપમાન એકતા, સુખ દુઃખમાં સંભાવ, અહીં કે સુખ અલ્પ હે નહીં કે સૌ ચાવાય, તન કે ઉપાધિતા જય સોય સાધુ. હાજી ભલા સાધુ હરિ કીર્તાય જય તન કે ઉપાધિતા. અત્યારે તમે સભા બેઠી છે તો કદાચ કોઈ માણસ ન હોય તો ખટકર મૂકી રાખે. રાતે 12 વાગ્યા સુધી જાગે, 4 વાગે ઉઠે, પણ કદાચ દેખાવો નહીં કે આ બેઠા હતા ભજન કીર્તન મારા ગમતા એવું નહીં. એ તો કોઈ ન હોય તો ભગવાનને સંભાળી પોતાનું કાર્ય કર્યા કરે. ત્યાં જો એ સન્માન નહીં બસ માન. હવે શું કે છે? લાલચ લોભ હરામ હે ગ્રહણ ગાંઠે દામ, લાલચ લોભ હરામ હે ગ્રહણ ગાંઠે. નારી નાગણી સમતજે રટે નિરંતર રામ, તન કે ઉપાધિતા જય સોય સાધુ. હાજી ભલા સાધુ હરિ કીર્તાય જય તન કે ઉપાધિતા જય સોય સાધુ. મઠન બાંધે મમતા કરી સચતા કી નિત્યાગ, મઠન બાંધે મમતા કરી પોતાને રહેવા માટે ઓરડો નહીં. હવે સભા મંડપ હોય એમ બધા હારે હોય. મઠન બાંધે મમતા કરી સચતા કી નિત્યાગ, ખૂબ ક્રોધ ન ઉપજે સો સાચા વૈરાય જાય, તન કે ઉપાધિતા જય સોય સાધુ. હાજી ભલા સાધુ હરિ કીર્તાય જય તન કે ઉપાધિતા
મારા છતાં સાધુ ફરવા ગયા, પછી કોઈ આવ્યા તે મારવા મંડી પડ્યા. મારા મંડી પડ્યા પછી સ્વામી લાકડી ભાંગી ગઈ, લાકડી પાછી કે આમ તો ત્યાં તમારી ગુરુ કે લાકડી ભાંગ ગઈ એ પાછી દેવાઈ ગઈ. અરે તમે તો મહાત્મા આમ તો ગથા જશા તમે તો મહાત્મા લાકડી પાછી દેવાઈ ગઈ. લોકો મારમાં લાકડી પાછી દેવા દાતા છે. તો આ બધી સ્વામીની સંજ્ઞા બધી મઠ ન બાંધે મમતા કરી સસ્તા કી નીત્યા કબુ ક્રોધ ન ઉપજાય સો સાચા વેરાય જાય તને કેવું પા દેતા જગે. હાજી ભલા સાધુ હરિ કીર જાય તને કેવું પા. તમે કેવી રીતે જમવાની ખૂબી બતાવી. ઠાકોરજી માટે થાળ નોખા કરવા ને સંતને જમવાનું થાય તો એક લાકડાનું પથ્થર મહારાજ આપેલું, એમાં દરેક વસ્તુ ભેગી નાખી સ્વામી નારાયણ નારાયણ પાણી ટન જમાઈ લ્યું. છાસ ને ધાન એવું જમાઈ લ્યું. મેસુબ હોય મોહન થાવ કે શીરો ખીચડી કદી હોય પણ પાણી નાખીને જમાય. નિસ્વાદી વર્તમાન. ત્યારે જો સ્વાદ વર્તમાન નહીં તો આ બધું પાણી નાખી દઉં. આમાં સમય લખી દીધું જાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ મુક્તાન સો સંતકું સદા રહ તેરી પાસ જાય ઉપાધિતા જય સોય સાધુ. હાજી ભલા સાધુ હરિ કીર જાય તને કે ઉપાધિતા. આ સંતના લક્ષણ છે. મારા છતાં વાત છે. મહારાજ એકદમ સંત ફરવા જાઓ. મહારાજ મને વાતો નથી આવતી. જાઓ તમે વર્તન વાતો કરશો, તમે બોલવું નહીં. તમે ધ્યાનમાં બેસીને લોકોને ભાર પડશે ને તમારી વાત સાંભળશે. મહારાજે એવી આજ્ઞા કરેલી સંતોને કે 5 જણને વર્તમાન ધરાવી જ્ઞાન લું. તે ક્ષેત્ર વાહે ફરે, હળ વાહે ફરે, સત્સંગની વાતો કરે, નાવું ધોવું પૂજા પાઠ કંડી શું કે વાહે શું કામ લાગ્યો તો કામ આવે ભલે વાહે પણ આ તમે વર્તમાન ધરાવવા એમ કરીએ સમજાવી વર્તમાન ધરાવી. જો આપણે ગંગલ પાણી ન પીવું, ગાયનું દૂધ ખાવું, એમ બધી વાત બીજી ન પીવી એ વાત કરે. પછી બહુ વાહે ફરે ને લાવ એટલે પાણી મૂક એમ કરીને વર્તમાન ધરાવી બીજે ખેતર જાય. એમ આ સત્સંગ કરાવેલો. આવી સભાતી ન જ થતી. ત્યારે કહેવાનું હતું આમ મહારાજ સત્સંગ કરાવ્યો તો એના બગીચામાં બેઠા છે. ત્યારે આ સ્વામીનો સિદ્ધાંત આ મોટાપણું લક્ષણ છે. ત્યાં આપણે વાત પહેલી શું કરી કે સત્સંગ કે ભગવાન વશ થાય તેવા તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિ ભગવાન વસ્તુ સત્સંગ તે શું મોટાપણું હાથ જોડવાનું કે એમ કરું એનું કીર્તન બનાવ્યું છે પ્રીતમદાસ મહાત્મા. સંત પારસ ચંદન બાવૈના કામ ધૈનુ કલ્પતરુ સાર સમાગમ નો સંત સમજા માયં તર ગયો તારો પારસ તન પ્રકાર સમાગમ સંતાયનો એક પારસ તે પારસ બને એક પારસ તે હેમ સમાગમ સંતાયનો એક પારસ લોહન કુંદન કરે 100 વર્ષ લોહ સમાગમ સંતાયનો એક ચંદન તે વિખઉતારે એક ચંદન થી અગ્નિ ઓલાય નો એક તલ થાર તારે તે લાયમાં હરિ તૈલતા તું નૈવ થાય સમાગમ સંતાયનો સર્વે સંન્યાસુરી નૈવ દાનવી સર્વે નાયરી પતિવ્રતાનો સમાનો સર્વે ગદા શિરા મોથી નાની પાલે નાગે નાગે મરી નૈવ સમાગમ સંતાયનો જાળે જાળે કમળ નૈવ નિપાય વને વને જાગર નૈવ સમાગમ સંતાયનો જ્ઞાનહીન ગુરુ નૈવ કીજીએ વંજા ગાયા સેવે સમાગમ સંતાયનો કહે પ્રીતમા બ્રહ્મ વેતા ભેટતા મહારોગ સમૂળો રે રાય સમાગમ સંતય. આ પ્રીતમદાસ મહાત્માનું ઉપદેશનું કીર્તન
કે પ્રીતમદાસ મહાત્મા બોલી ગયા કે બ્રહ્મવેતા ભેટતા મહારોગ સમૂળો જાય. મહારોગ ચો જન્મ નું મરણ, પુનરેપી જન્મ પુનરેપી જન્મ ફેરા થયા કરે છે, એ બધું મટી જાય. એટલે મહારોગ તે છે. આપણા દેહના રોગ થયા હોય તો ડાક્ટર હોય મટાડી દે, પણ જે મહારોગ મટાડતા એ તો ભગવાન કે સત્વ મળે તો જ મહારોગ જાય. એ અમારા શાસ્ત્રીમાં આવ્યા છે, એ જન્મોની વાત કરશે. બોલો સહેજાન સ્વામી.